7 ડે સ્કૂલને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે। એમસી દ્વારા સ્કૂલનો પ્લોટ પરત લેવામાં આવશે। આ અંગે પ્રોસિજર શરૂ કરવામાં આવી છે। સ્કૂલને 3 વાર નોટિસ આપવા છતાં જરૂરી ડોક્યુમેન્ટ્સ આપવામાં આવ્યા નથી। 21 તારીખની ડેડલાઇન હતી। અંતિમ ડેડલાઇન સ્કૂલ દ્વારા કોઈ જવાબ કરવામાં આવ્યો નથી। COPની પ્રોસિજર કરવામાં આવશે। આ મામલે શું કર્યા છે ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા, તેમને સાંભળો। એને લઈને ચર્ચા કરવામાં આવી, કઈ નિર્ણય કરવામાં આવ્યો છે, શું નિર્ણય કરવામાં આવ્યો? એક પ્રાઇવેટ સાઇડો લગભગ 1773 જેટલી છે, જેમાં છેલ્લા પાછલા વર્ષમાં 5 વર્ષમાં 42 કરોડની આવક થયેલી છે, જેમાં આ વર્ષના 25 કરોડનો સમાવેશ થાય છે। એટલે 4 વર્ષમાં 17 કરોડની સામે આ વર્ષે 25 કરોડ જેવી વસૂલાત આવેલી છે। તેની સામે કોર્પોરેશન જે ટેન્ડર સાઇડો બહાર પાડે છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં લગભગ 84 કરોડની બહુ મોટી આવક થયેલી છે। જેનાને સામે જે પ્રાઇવેટ સાઇડો જેમાં ઘણા બધા લીગલ પ્રશ્નો ઊભા થાય છે, મેન પાવર પણ ઘણો બગડે છે, કોર્પોરેશન સમય પણ મળે છે, સાથે સાથે એક વિઝ્યુઅલ પોલ્યુશનના પણ પ્રશ્નો ઊભા થયા છે કે શહેરની સુંદરતામાં આ પ્રાઇવેટ સાઇડોના કારણે ઘણો બધો ઘટાડો થાય છે। કોઈક શું કહેવાય કે ઘણી જગ્યાએ ઓવરસાઇઝ પણ લગાવી દીધા છે, જોઈન્ટ ડિસ્પ્લે પણ લગાવી દીધા છે, અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરીને જે શહેરની સુંદરતામાં ઘટાડો થાય છે તેની માટે એક નિર્ણય એવો કરવામાં આવ્યો કે જે રીતે આપણે ટેન્ડર સાઇડો છે, ટેન્ડર સાઇડોમાં જે રીતે આપણે આગળ કાર્યવાહી કરી, જે મોટી આવક 300 સાઇડોમાં 84 કરોડ જેવી આવક મેળવી શકીએ છીએ, એ જ પ્રકારે આગળ કાર્યવાહી કરીને જે પ્રાઇવેટ સાઇડો માટે એક ડ્રાફ્ટ પોલિસી તરીકે તૈયાર કરીને રજૂ કરવા માટે જણાવેલું છે। નિર્ણય લેવામાં આવ્યો છે એક 7 ડે સ્કૂલ માટે એક 21 તારીખની ડેડલાઇનની ફાઇનલ નોટિસ આપવામાં આવી હતી, એમને રૂબરૂ હાજર રહીને જવાબ આપવા માટે જણાવવામાં આવેલું હતું। તેમાં પણ એ લોકો હાજર રહ્યા નહોતા, જેના આધારે COPની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલે કે આ પ્લોટ કેમ પાછો લઈ લો, પ્લોટનો કબજો પાછો લઈ લેવા માટેનો ઓર્ડર કરવામાં આવશે, જે COPમાં મોકલવામાં આવશે ને એના આધારે આગળની આનુવંશિક કાર્યવાહી કરવામાં આવશે। COP પ્રોસેસ શું છે, કઈ રીતે આખી પ્રોસેસ થશે અને કઈ રીતે થશે આખી COP એક કોમ્પિટિટિવ ઓથોરિટી મ્યુનિસિપાલિટીની છે, જેને એસ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓર્ડર કરીને એને મોકલશે, જેના આધારે એ લોકો 7 ડે સ્કૂલને નોટિસ પાઠવશે અને એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આપે સાંભળ્યા હતા ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા, જેમાં 7 ડે સ્કૂલમાં થોડાક દિવસ પહેલાં જે એક બાળકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો, ત્યારબાદ આ સ્કૂલ વિવાદમાં આવી, તેના ઘટના બાદ હવે એમસીનું તંત્ર જાગ્યું છે ને કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો।